સોમવતી અમાસ નિમિત્તે મેસર ગામે ભજન કીર્તન અને સત્સંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામે સોમવતી અમાસના પાવન અવસરે ગામમાં ભક્તિમય માહોલ વચ્ચે મેસર ગામ ચોક ખાતે ભજન કીર્તન અને સત્સંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। ધાર્મિક આસ્થાથી ઓતપ્રોત બનેલા કાર્યક્રમમાં ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારના ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર વાતાવરણ ભક્ત રસથી છલકાઈ બન્યું હતું। મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામે દર વર્ષે વિવિધ ધાર્મિક પ્રસંગોએ ભજન સત્સંગના કાર્યક્રમો યોજાતા હોય છે, ત્યારે આ વખતે સોમવતી અમાસના શુભ દિવસે વિશેષ ભજન કીર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ મેસર ગામના રામચોક ખાતે યોજાયો હતો। આ પ્રસંગે મેસર ગામની ભક્ત મંડળી તેમજ કાતરા ગામની ભક્ત મંડળી દ્વારા ભજન કીર્તન અને ધાર્મિક વાણીઓનું ગાન કરવામાં આવ્યું હતું। વિવિધ ભજનીકોએ ભગવાનના ગુણગાન સાથે ભક્તિભરી વાણીઓ રજૂ કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ઉપસ્થિત ભક્તોએ પણ ઉત્સાહભેર વાણી બોલવાનો લાભ લીધો હતો। ખાસ કરીને બહેનોએ પણ શ્રદ્ધા ભાવ સાથે બબ્બે વાણી રજૂ કરી ધાર્મિક કાર્યક્રમમાં સક્રિય ભાગ ભજવ્યો હતો। આ ભજન કીર્તન કાર્યક્રમનું આયોજન મગનભાઈ ભગાભાઈ પટેલ તરફથી કરવામાં આવ્યું હતું। જાણવા મળ્યા મુજબ અધિક માસ દરમિયાન 1 મહિના સુધી ઉપવાસ રાખવાના સંકલ્પને અનુસંધાને આ ભજન સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપવાસ પૂર્ણાહુતિના પ્રસંગે ભજન સત્સંગ ભક્તિનો લાભ સૌ ભક્તોને મળે તેવા શુભ આશીષ સાથે કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન ભક્તોએ ભગવાનના નામ સ્મરણ સાથે ભક્તિ ગીતો અને કીર્તનો અને ધાર્મિક વાણીઓ દ્વારા પોતાના આસ્થા વ્યક્ત કરી હતી। ભજન દરમિયાન ભક્તો ભક્તિમાં લીન બન્યા હતા। સમગ્ર મેસર ગામનું વાતાવરણ આધ્યાત્મિક રંગે રંગાઈ ગયું હતું। જે કે સિંહ ગુજરાત સાથે પ્રવીણ પંચાલ, પાટણ।